દીવમાં આવેલા આઈઆઈટી વડોદરા ઇન્ટરનેશનલ કેમ્પસ દીવ અને આઈઆઈટી રૂરકી દ્વારા સંયુક્તપણે એક કાર્યશાળાનું આયોજન કરાયું હતું। પરિપત્ર અર્થતંત્ર અને ટકાઉ કચરા વ્યવસ્થાપન પર કૃત્રિમ બુદ્ધિમત્તાની અસર વિષય અંગે આયોજિત કાર્યશાળામાં આઈઆઈટી વડોદરાના ડિરેક્ટર પ્રોફેસર ધર્મેન્દ્ર સિંહ, આઈઆઈટી રૂરકીના ડિરેક્ટર પ્રોફેસર કે પંત દ્વારા સંબોધવામાં આવ્યું હતું। તેઓએ ટકાઉ વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ટકાઉપણું, નવીનતા અને આંતરશાખાકીય સંશોધન સાથે કૃત્રિમ બુદ્ધિમત્તાને એકીકૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। વર્કશોપ ચર્ચાઓના આધારે ટૂંક સમયમાં આ વિષય પર એક શ્વેતપત્ર તૈયાર કરવામાં આવશે। 75 लोग शामिल हुए हैं। वेस्ट टू वेल्थ, वेस्ट फॉर वेल्थ, दिस शुड बी द मोटो कि हम वेस्ट से वेल्थ कैसे डेवलप करें। ये हमारा बहुत ही इम्पोर्टेंट रोल अब हो गया है। और 2047 में जो हम एक विकसित भारत की ओर बढ़ रहे हैं, उसमें हम किस तरह से कंट्रीब्यूट कर सकते हैं, जिसमें कि सर्कुलर इकोनॉमी का एक बहुत बड़ा योगदान है। वेस्ट मैनेजमेंट में एआई को कैसे इंट्रोड्यूस किया जाए, कैसे इकोनॉमी को फ़ायदा है, वेस्ट को कैसे हम वापस यूज़ कर सकें और उससे पैसे भी कैसे कमा सकते हैं। तो इसमें स्टार्टअप क्या किया जा सकता है, किस तरह का वर्क किया जा सकता है, इसके विषय में आज का ये वर्कशॉप है और हम लोग इसमें पार्टिसिपेट करने के लिए आए हुए हैं।